કેમ છો મિત્રો? ગુજરાતના તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. ખુશ ખબર ને ખુશ ખબર. આપને બધાને તો ખ્યાલ જ છે કે મુખ્ય સેવિકાની ભરતી આવી ગઈ છે. એના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. લાસ્ટ 9/5/2026 સુધી ફોર્મ ભરાવાના છે. સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ભરી રહ્યા છો. હવે એડવાન્સમાં તમારા માટે લઈને આવ્યા છે કે તૈયારી કેવી રીતે કરવી. મુખ્ય સેવિકા સ્પેશિયલ બેન્ચ નેક્સ્ટ નર્સિંગ એકેડેમી દ્વારા મુખ્ય સેવિકા સ્પેશિયલ બેન્ચ રનિંગ કરી દેવામાં આવી છે. આજના સેશનમાં આપણે ફ્રી ડેમો લેક્ચર તમારો અભ્યાસક્રમ કેવી રીતના રહેવાનો છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. નવી બેન્ચ શરૂ કરી નાખી છે. ટોટલ 200 માર્ક છે મિત્રો, અને 200 માર્ક્સની તૈયારી કેવી રીતે કરી તેના સંદર્ભમાં આજના સેશન આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે કે ભાઈ 200 માર્ક્સની તૈયારી આપણે કેવી રીતે કરવી. જેટલા પણ બહેનો જોઈ રહ્યા છે તમામે તમામ બહેનો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે નેક્સ્ટ નર્સ, તે તમે ઇન્સ્ટોલ કરી નાખજો. ઇન્સ્ટોલ કર્યા પછી અમારા દ્વારા ઓલરેડી નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ રનિંગ કરી દેવામાં આવેલી છે. ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. લિટલ કૃષ્ણા બેન્ચ ઉપર સ્પેશિયલ મુખ્ય સેવિકાની બહેનો માટે છે આ બેન્ચ, લિટલ કૃષ્ણા બેન્ચ, જેમાં ઓનલાઈન એપ્લિકેશનની સુવિધા છે, એચડી ક્વોલિટી વિડીયો લેક્ચર મળી રહેવાના છે, અને આરોગ્યના તમામ વિષયના લેક્ચર તમને એચડી ક્વોલિટીમાં મળી રહેવાના છે. એટલે જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે. જુઓ, તમને ઘરે બેઠા મટીરિયલ મળી રહેવાનું છે, જેમાં આરોગ્ય ક્વેશ્ચન્સ એટલે ટોટલ તમને 1000 ઉપર એમસીક્યુઝ ક્વેશ્ચન મળી રહેવાના છે. તે સિવાય પરીક્ષાલક્ષી મુદ્દા મળી રહેવાના છે. તે સિવાય થિયરી, સ્પર્ધાત્મક પરીક્ષામાં થિયરી બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેના સંદર્ભમાં તમામે તમામ ચેપ્ટર વાઇઝ, જે પછી બાળ વિકાસ હોય, માતા આરોગ્ય હોય, તેના તમામે તમામ મુદ્દા ઓલરેડી તમને ઘરે બેઠા મળી જવાના છે. બીજા નંબરમાં ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ મળી જવાનું છે, અને અંગ્રેજી વ્યાકરણનું મટીરિયલ મળી જવાનું છે. જો આપને ખ્યાલ નથી પડતું તો મારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેની પ્રાઇસ છે 2999 રૂપિયા. 4999 માંથી આપણે 2999 માં કોર્સ દેવાના છે. એટલે જેટલા પણ બહેનો જોઈ રહ્યા છે, આ તમારા માટે બહુ શુભ તક છે, અને આ તક ગુમાવવાની થતી નથી. જો તમારા સિલેબસ મુજબ જ આપણે સેટઅપ કર્યો છે તમારો અભ્યાસક્રમ. મુખ્ય સેવિકાનો સિલેબસ તો આપણે બધાને ખ્યાલ જ છે કે શું શું પૂછાય. જો 35 ગુણનું જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, એ તમે ગમે તે તમે તૈયારી કરતા હોય તો જનરલ નોલેજ નું તો હોય જ આપણા જોડે, કે ભાઈ જનરલ નોલેજ કેવી રીતનું પરીક્ષામાં પૂછાય. જેનું માધ્યમ છે ગુજરાતી, એમાં કે ટાઈપના ક્વેશ્ચન પૂછાય, ઇતિહાસ છે, ભૂગોળ છે, જે રૂટીન છે. તમે કોઈ પણ જનરલ નોલેજનું પુસ્તક લેશો તો તમે આરામથી તમે તૈયારી કરી શકો છો. બીજા નંબરમાં ગુજરાતી ગ્રામર, જે ઓલરેડી અમારી બેન દ્વારા તમને મળી જવાનું છે. સ્પેશિયલ નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના સ્પેશિયલ મટીરિયલ હશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, અમારા દ્વારા બનાવેલું, જે તમને બહુ જ ફાયદો કરશે. ટોટલ 20 ગુણનું છે મિત્રો. કેટલા ગુણનું છે? 20, બરાબર, જે ગુજરાતીમાં રહેશે. ત્યાર પછી જે ઇંગ્લિશ ગ્રામરનું મટીરિયલ તમને મળી જવાનું છે ઘરે બેઠા, એ પણ 20 ગુણનું છે. માધ્યમ છે ઇંગ્લિશ. ત્રીજા નંબરમાં છે ખાતાકીય. ટોટલ 100 માર્ક છે. એ 100 માર્ક્સનું મટીરિયલ તમને ઘરે બેઠા મળી જવાનું છે.
જેનું માધ્યમ છે ગુજરાતી. જો આ પેપરનો સમય આપ્યો છે 3 કલાકનો. હવે આ 3 કલાકનો જે સમયગાળો છે એમાં આપણા પેપર 200 ગુણનું પેપર આવવાનું છે. એમાં જે 100 ગુણ છે આરોગ્યના. હવે આરોગ્યના 100 ગુણમાં કયા કયા પરીક્ષામાં મુદ્દા પૂછાઈ શકે અને આપણે 200 માંથી કેટલા માર્ક્સ લાવી શકીએ તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ. જુઓ ધ્યાન આપો. આ તમારો એક સિલેબસ છે જે તમારા આગળ હું લઈને આવ્યો છું. ખાસ તમારે ધ્યાન દેવાનું છે. એક છે બાળ આરોગ્ય છે મિત્રો, બરાબર છે. બાળ આરોગ્યના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે. હવે બાળ આરોગ્યના પ્રશ્નો કેવી રીતે પરીક્ષામાં આવશે? જુઓ ધ્યાન આપો. બાળ આરોગ્ય. હવે બાળ આરોગ્યમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે? જેમાં નવજાત શિશુની સંભાળ છે. હવે નવજાત શિશુની સંભાળમાં કેવા રીતનું પરીક્ષામાં પૂછાય? તમને એક પ્રશ્નાર્થ ચિહ્ન થાય કે જ્યારે પણ માતા છે બાળકને જન્મ આપે છે અને જન્મ આપ્યા પછી બાળકને કેવી રીતે, જે પોસ્ટનેટલ કેર કહેવામાં આવે છે, કેવી રીતે એની સાર સંભાળ રાખવામાં આવે છે, આ તમામે તમામ મુદ્દા પરીક્ષામાં પૂછાશે. બાળકની શિશુ સંભાળ છે. ત્યાર પછી છે નવજાત શિશુ, એનું બાળક આરોગ્ય છે, એની જાણકારી છે, તંદુરસ્ત બાળોગ્ય અને બાળકોમાં કેવા પ્રકારના રોગો જોવા મળે છે, તેવા તમામે તમામ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. જે બધું અમે મટીરિયલમાં કવર કરી નાખ્યું છે. જુઓ કયા કયા મુદ્દા છે તમે ખાસ ધ્યાન આપો. બાળ કલ્યાણ વિશે પરીક્ષામાં પૂછાશે. બાળકોનું રોગોનું સંકલિત સંચાલન પરીક્ષામાં પૂછાશે. રસીઓ વિશે જાણકારી પૂછાશે. રસી પત્રક પરીક્ષામાં પૂછાશે. આ બધું બાળ આરોગ્યમાં આવશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે તમારે એક બાળ આરોગ્ય તૈયાર કરવાનું છે. આ એક કોન્સેપ્ટ તમારા મગજમાં યાદ રહેવો જોઈએ. જો તમારા બધું મગજમારી નથી કર્યું તો સીધું અમારું મટીરિયલ તમારા દ્વારા લિટલ ક્રિસ્ટા બેન્ચ ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે અને એ બેન્ચ દ્વારા તમે સીધું મટીરિયલ તમારા ઘરે બેઠા મેળવી શકો છો. બરાબર છે. બીજા નંબરમાં છે માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય. જો કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય? પ્રસૂતિ કરાવી, કેવી રીતે પ્રસૂતિ કરાવી, પ્રસૂતિના પ્રકારો, પ્રસૂતિ પછી માતાની સંભાળ છે, સામાન્ય પ્રસૂતિ પછીનો સમય છે, અધૂરા માસે પ્રસવ છે, પ્રસૂતિ પહેલા પટનનું તૂટી જવું, બરાબર છે. માસિક ચક્ર વિશે પરીક્ષામાં પૂછાય. માતાની પેલ્વિસ છે, ગર્ભનાળની ખામી છે, પ્રસૂતિ તપાસની પદ્ધતિઓ છે. આ તમામે તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. ગર્ભનો વિકાસ છે, પૂર્વ પ્રસૂતિ તપાસ દરમિયાન ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યની ચકાસણી છે, માતાની નાની નાની બીમારીઓ છે, ગર્ભાવસ્થા અઠવાડિક પ્રમાણે ગર્ભની ઊંચાઈ, જોખમી સગર્ભાવસ્થા જોખમો, ઇન્ટ્રાયુટરસ ડિવાઇસ વિશે પૂછાશે, શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, પ્રસૂતિ રક્તસ્રાવ, સ્ત્રી પ્રજનન તંત્ર, પછી જાતીય રોગો છે જેમાં માતા અને બાળ આરોગ્ય છે, ગેસ્ટિનેશન, બરાબર છે. આ તમામે તમામ મુદ્દાઓ પરીક્ષામાં આવી જવાના છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે મિત્રો આરોગ્ય અને જાગૃતિ. બહુ જ મહત્વનો મુદ્દો છે મિત્રો, આરોગ્ય અને જાગૃતિ. આરોગ્યમાં કેવા પ્રકારની તમારે જાગૃતિ લાવવી તેના સંદર્ભે પરીક્ષામાં પૂછાવાનું છે. જેમાં સ્તનપાન, પોષણ પ્રોફાઇલ છે, સ્વસ્થતા, માનસિક આરોગ્ય છે. આ તમામે તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે. ચોથા નંબરમાં છે પ્રાથમિક આરોગ્ય. જુઓ પ્રાથમિક આરોગ્યમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ કેવી રીતે રાખવાની છે, એના મૂળભૂત ફેરફારો શું છે, ક્લિનિકલી તપાસ અને સંભાળ શું છે, તેના સંદર્ભે પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. બરાબર છે. ત્યાર પછી જુઓ બે વસ્તુ ક્લિયર, બાળ આરોગ્ય, બીજા નંબરમાં છે માતા આરોગ્ય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે ત્રીજા નંબરમાં છે આરોગ્ય અને જાગૃતિ છે. આ પણ પરીક્ષા લક્ષી છે બહુ. ચોથા નંબરમાં છે પ્રાથમિક આરોગ્ય, બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. અને પાંચમા નંબરમાં છે મિત્રો સામુદાયિક આરોગ્ય.
વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. સામુદાયિક આરોગ્ય વિશે વારંવાર પૂછાતું હોય છે, ઘણી વખત પૂછાય છે. પછી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો પરીક્ષામાં આવશે. કયા કયા કાર્યક્રમો કાર્યરત છે હાલમાં? 7મા નંબરમાં સામૂહિક આરોગ્ય અને પોલિસી યોજનાઓ કઈ કઈ છે, પોલિસી ચાલે છે. પછી જુઓ, આ આરોગ્યના મુદ્દા છે બધા જ, તે તમારે ખાસ યાદ રાખવાનું છે. કયા કયા મુદ્દા પરીક્ષામાં પૂછાઈ શકે, બહુ ડિટેલથી છે. આ બધું તમારે આંગણવાડીમાં પૂછાય. જો આઈસીડીએસ એટલે શું, આઈસીડીએસ ના મુખ્ય કાર્યક્રમો કયા છે, આઈસીડીએસ કયા કાર્યક્રમ હેઠળ કામ કરે છે, તેના સંદર્ભે પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. આ બધું તમારે માહિતી એકઠી રાખવાની છે. બરાબર છે. આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. ટોટલ 100 ગુણમાં છે મિત્રો. કેટલા ગુણ છે? 100 ગુણ. જો 100 માંથી 100 ગુણ આવી ગયા મિત્રો, તો તમારો નંબર સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલે મેરિટમાં ફાઇનલ થઈ જશે. આટલું વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો બધા મુદ્દા તમે કરી નાખ્યા તો 100 ગુણ ક્યાંય ગયા નથી. આપણે કરવાનું શું છે? સીધી લીટીમાં તૈયારી કરવાની છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. જો તેના પછી બીજા જે 100 ગુણ છે મિત્રો, એ 100 ગુણમાં સાનો સમાવેશ છે? કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે? જો પંચાયતી રાજ, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એક પંચાયતી રાજ પરીક્ષામાં પૂછાય. વેલફેર સ્કીમો પરીક્ષામાં પૂછાય. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. જનરલ સાયન્સ ના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. કલ્ચર અને કરંટ અફેર્સ ખાસ યાદ રાખવાનું છે. અવનવા બનાવો તમારે ખાસ એક અંકો લઈ લેવાના છે છેલ્લા 6 મહિનાના, અને બધા રીડ કરી નાખવાના છે. ત્યાર પછી બહુ મહત્વનો મુદ્દો છે, જે છે ગુજરાતી વ્યાકરણ. ટોટલ 20 ગુણ છે ગુજરાતી વ્યાકરણના, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ છે, કહેવત છે, સમાજ છે, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડની શુદ્ધિ આપેલી છે, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ, જોડો કે છોડો, સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. આ તમામે તમામ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે, જે ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે મારી તૈયારી મારે કેવી રીતે કરવી, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ટોટલ 20 ગુણમાં દર્શાવ્યું છે, જે તમને મટીરીયલ દ્વારા મળી રહેવાનું છે ઘરે બેઠ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ પણ જે 100 ગુણ છે એ પણ મટીરીયલ દ્વારા તમને મળી રહેવાના છે, માત્ર 2999 રૂપિયાની બેન્ચની અંદર. ત્યાર પછી ત્રીજો છે ઇંગ્લિશ ગ્રામર, જે 20 ગુણમાં પૂછાવાનું છે. બરાબર છે, જેમાં ટેન્સ પૂછાય, એક્ટિવ એન્ડ પેસિવ્સ, નેરેશન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આર્ટિકલ નો યુઝ ક્યાં કરીશું આપણે એ પૂછાશે. ત્યાર પછી એડજેક્ટિવ છે, પ્રીપોઝિશન છે, કંજક્શન છે, વર્બ અને એડવર્બ પરીક્ષામાં પૂછાશે ખાસ કરીને. નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ પરીક્ષામાં પૂછાય. યુઝ ઓફ આર્ડિયોલોજી ઓફ એક્સપ્રેશન્સ. જુઓ કયા કયા મુદ્દા પર તમારે ભાર આપવાનો છે, બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. હવે આપણે એફેક્ટિવ છે, પછી વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન પરીક્ષામાં પૂછાય. આ તમામે તમામ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ પણ તમને ઘરે બેઠા મળી રહેવાના છે 20 ગુણ. ટેન્સના છે, એક્ટિવ પેસિવ છે. બરાબર, એટલે સીધી લીટીમાં તમારી તૈયારી છે સરળ બની જશે. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ જુઓ, જનરલ નોલેજના મુદ્દા કેવી રીતના પરીક્ષા પૂછે. જનરલ નોલેજ વિષય કેવો છે? વાંચવાનો વિષય છે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ રીડ કરવાનો વિષય છે. જે તમે તૈયારી કરતા હોય તો તમારા જોડે એક પુસ્તક તો હોય જ જનરલ નોલેજનું. અત્યારે ભારતમાં કે વિશ્વ લેવલે ઘણા બધા બનાવો બનતા જ આવ્યા છે અને બને છે. અવનવી માહિતી પણ મળતી હોય છે. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે આપણે. જો ભૂગોળમાં પૂછાય પ્રશ્નો, ભારતની ભૂગોળ પૂછાય, ગુજરાતની ભૂગોળ પૂછાય, કલ્ચર પરીક્ષાની અંદર પૂછાય, હિસ્ટ્રી પૂછાય પરીક્ષાની અંદર, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, સ્પોર્ટના લગતા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, ઇન્ડિયન પોલિટીના લગતા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, પંચાયતી રાજના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, વેલફેર અને ગવર્મેન્ટ જે સ્કીમો ચાલે છે તેના સંદર્ભમાં પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે પરીક્ષાની અંદર. ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ,
આના લગતા પણ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. આ બધું તમારે કરી લેવાનું. જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, તેના સંદર્ભમાં પણ ઘણા બધા પ્રશ્નો આવે છે. એટલે આ બધું તમારે સરળતાથી કરી નાખવાનું છે. જો તમારા મેરિટમાં આવવું છે તો આ બધું કરવું પડશે. બરાબર. એટલે જેટલા પણ મિત્રો, જેટલા પણ બહેનો મને જોઈ રહ્યા છે, લાઈક આપવાનું ચૂકતા નહીં. ખાસ લાઈક આપી દેજો. બરાબર છે. ચાલો આગળ. હવે ધ્યાન આપો. તમારા માટે હું ડેમો લઈને આવ્યો છું થોડો ઘણો. મુખ્ય સેવિકામાં કેવી રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે, એક ડેમો સેશન તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છું. જુઓ, આઈસીડીએસ તમારા કયા કાર્યક્રમ અંતર્ગત કામ કરવાનું છે? તો તમારે જેટલા પણ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કામ કરવાનું છે. આ ફક્ત તમે મગજમાં સ્કેન કરી નાખો. હવે આઈસીડીએસ ની થોડી ઉપર છેલ્લી થોડી માહિતીથી અવગત કરું છું આપનું બધાને. આનું ફૂલ ફોર્મ પણ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું આવ્યું છે, આઈસીડીએસ નું. બરાબર છે. આઈસીડીએસ કેવી રીતે કામ કરે છે, એની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1975 ની અંદર, એટલે 1975 માં સ્થાપના થયેલી છે. બરાબર છે. જેમાં 0 થી 6 વર્ષના બાળકોનો સમાવેશ થયેલો છે. પ્રીનેટલ મધર ઇન્વોલ્વ છે એના અંદર, લેક્ટિંગ મધર ઇન્વોલ્વ છે, ગર્ભવતી સ્ત્રીઓ. બરાબર છે. એડોલેસેન્ટ્સ ગ્રીડ ઇન્વોલ્વ છે એના અંદર. જુઓ, એમાં કઈ કઈ વિગતો છે, તો ટોલ્ડર આઈસીડીએસ કઈ કઈ બાબતોનો સમાવેશ કરે છે. આપણે આ રીતની ફિગર પણ બનાવેલી છે. એક છે ટોલ્ડર બાળક છે, બીજા નંબર પ્રેગ્નેન્ટ વુમન છે, ત્રીજી સ્તનપાન કરાવતી સ્ત્રી છે, ચોથા નંબરમાં કિશોરી છે, અને પાંચમા નંબરમાં ફેમિલી છે. ફેમિલી એટલે આપણે બે ને અમારો બે, આ રીતની ફેમિલી છે. આઈસીડીએસ તેના અંતર્ગત કામ કરે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પોષણ સંબંધિત પણ સમાવેશ થઈ જાય છે બધું, એટલે પોષણનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી ન્યુટ્રિશન ફોર ચિલ્ડ્રન, તે બાળકને કેવા પ્રકારનો આહાર આપણે આપવાનો છે. તો 0 થી 6 વર્ષના બાળકોનું ન્યુટ્રિશન, માલ ન્યુટ્રિશન એન્ડ ન્યુટ્રિશન, કેટલો ગ્રામ પ્રોટીન આપવું જોઈએ, આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. પ્રેગ્નેન્ટ વુમનને કેટલું ન્યુટ્રિશન આપવું જોઈએ, આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. જો 12 થી 15 ગ્રામ છે કેલરી, 18 થી 20 ગ્રામ 600 કેલરી પ્રાપ્ત થાય છે. સિવિયર છે કોઈ તો એને 20 થી 22 ગ્રામ પર ડે આપણે આપતા હોઈએ છીએ, એટલે 800 કેલરી દેતા હોઈએ છીએ. આ રીતના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. જો આશાનું પૂછાય પરીક્ષામાં. એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. બરાબર છે. કેવી રીતે કામ કરે છે, આ બધા મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે. કહેવાનો મીનિંગ એ છે મારો, જેથી કરી તમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કોઈ જગ્યાએ જાય, તમે સીધી લીટીમાં તૈયારી કરી શકો. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણે શું કરવાનું છે? તૈયારી કરવાની છે. બરાબર છે. ચાલો આગળ સમજીએ આપણે થોડું કોન્સેપ્ટ. જુઓ, ત્યાર પછી આગળ પીપીએચ, પોસ્ટ પાર્ટમ હેમરેજ કોને કહી શકાય? આના લગતા પણ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાય છે. પોસ્ટ પાર્ટમ હેમરેજ, તમામે તમામ મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે. હવે કયા કયા મુદ્દા છે હું અહીંયા લખું છું બોર્ડમાં, ખાસ તમે ધ્યાન આપો. જુઓ, બાળ આરોગ્ય છે, હવે બાળ આરોગ્યમાં ઘણું બધું આવી જાય છે. બાળ આરોગ્યમાં શું શું આવે? તો જેટલી પણ સ્કીમ ચાલે છે સ્કીમનો સમાવેશ થશે. ત્યાર પછી રોગો આવી જશે, ત્યાર પછી કાર્યક્રમ આવી જશે. બરાબર છે. અને વય જૂથ આવી જશે. આ બધું આના અંદર સામેલ છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે બાળ આરોગ્ય, પછી માતા આરોગ્ય, માતા આરોગ્યના તમામે તમામ મુદ્દા આવી જવાના છે. બરાબર છે.
બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે માતા આરોગ્ય. અને માતા આરોગ્યના ઘણા બધા, જો માતા આરોગ્ય છે, પોસ્ટપાર્ટમ હેમરેજ ક્યારે જોવા મળે છે? આવો પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ જાય તો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. જુઓ, જ્યારે પણ માતા છે એની ડિલિવરીનો સમયગાળો હોય અને ડિલિવરીના સમયગાળા તમને શોક લાગે છે એટલે એક પ્રકારનું માઇન્ડ હેમરેજ જોવા મળતું હોય છે, જેમાં it is the defined as 500 ml blood loss in the vaginal ડિલિવરી વખતે જો 500 ml થી વધારે બ્લડ લોસ થઈ જાય છે મિત્રો, તો પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. આ રીતના પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે પરીક્ષામાં પૂછાય તો કેટલો આવે? 500 ml આવે. કેટલો આવે? 500 ml. જો 1000 ml બ્લડ લોસ થઈ જાય છે મિત્રો, તો સી સેક્શન ડિલિવરી, બરાબર છે, સેશન સિઝેરિયન કરવું પડે મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી 300 ml થી વધુ જુઓ નીકળી જાય બ્લડ, એબ્ડોમિનલ હેમરેજિક સાઇન જોવા મળે છે, જે અલગ અલગ પદ્ધતિ છે, જો એની પલ્સ જોવી પડે છે. આવા પણ પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે માતાની ડિલિવરી વખત કેટલી પલ્સ જોવા મળે છે, શોક ઇન્ડેક્સ કેટલો હોય? 1 હોય. જુઓ દર્શાવ્યો છે શોક ઇન્ડેક્સ, બરાબર છે. તે પછી એનું ડીબીપી કેટલું હોય છે? 60 mm of Hg, બરાબર. એનું દબાણ કીધું છે ડાયસ્ટોલિક, બરાબર. ડાયસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે? 60 પોઈન્ટ થી નીચું હોય છે mm of Hg ની અંદર, બરાબર છે. ઇમોશન શું જોવા મળે છે? તો બંડલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. અર્લી ડિટેક્શન ઓફ પીપીજી, વહેલી તકે તમે શું તકેદારી રાખશો મિત્રો? બરાબર. તો ઓક્સિટોક્સિન ડ્રગ્સ આપવાના છે આપણે. જુઓ, ડિલિવરી સમય કયા પ્રકારનો ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે? તમારા સીધી લીટીમાં આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, ઓક્સિટોક્સિક ડ્રગ્સ. હવે આ વસ્તુ વિશે તમને માહિતી હોવી જરૂરી છે. આ માહિતી ન હોય તો તમે કઈ જ ના કરી શકો, બરાબર. એટલે સમજવાનું છે. તમારા માટે સ્પેશિયલ આ લેક્ચર જ હું લઈને આવ્યો છું કે 200 માર્ક્સ ક્યાંથી લાવી શકાય અને 200 માર્ક્સની તૈયારી ક્યાંથી કરી શકાય. સીધી લીટીની સરળ રીતે અને સરળ ભાષામાં તમે સમજી શકો. જુઓ, ઓક્સિટોક્સિન આપવાનું છે, કેટલું આપવાનું છે? તો 10 IU આપવાનું છે. IM પણ અપાય ને IV પણ અપાય, બરાબર છે. આ બધા મુદ્દા ઓલરેડી આપણે દર્શાવી દીધા છે. જુઓ, ઇવોલ્યુટ કેટલું છે? વેજાઇનલ એક્ઝામિનેશનમાં તમે શાની તપાસ કરશો? ચેક ફોર એની રેપ્ચર્સ, ટીયર્સ અને રિટેન્સ પ્લેસેન્ટા જોવાની છે આપણે. આ બધા મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે. એટલે માતા આરોગ્યમાં બધો સમાવેશ થઈ જશે, જ્યાંથી માતા ગર્ભવતી બને ત્યાંથી બાળકને જન્મ આપે ત્યાં સુધી તમામ મુદ્દા પરીક્ષામાં પૂછાવાના છે. બરાબર છે. તમામ પરીક્ષામાં પૂછાશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ માતા આરોગ્યમાં આવશે, જેને આપણે ANC એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ તરીકે ઓળખતા આવ્યા છે. એટલે જે બહેનો સોશિયોલોજી વિષય લીધેલો છે, જે બહેનોએ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો છે, તેવી તમામે તમામ બહેનો માટે આ બધું નવું છે. આખો કોન્સેપ્ટ જ નવો છે. એ તે તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે આંગણવાડીના લગતા પ્રશ્નો. આંગણવાડીના લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે, બરાબર છે. આમાં આંગણવાડીને આપણે જોઈ લીધું, આપણે હાલત જોયું કે આંગણવાડીના કેવા ICDS થી શરૂઆત થશે, એમાં કયા કયા કાર્યક્રમો સામેલ છે? યુનિસેફ દ્વારા કાર્યરત છે, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. એના અંડર કેટલા બધા કાર્યક્રમો ચાલે છે, એના ઉપરની શાખાને કયા નામે ઓળખવામાં આવે છે? ખાતાકીય પ્રશ્નો હશે આના. આના પ્રશ્નો કેવા પૂછાય પરીક્ષામાં? ખાતાકીય પૂછાય. બીજામાં આરોગ્ય લેવલે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય.
ત્રીજા નંબરમાં કોણ કોણ કાર્યરત છે, એટલે એનું પોસ્ટિંગ પરીક્ષામાં પૂછાય. બરાબર, આ બધું અંદર આવી જશે. ચાલો આગળ. ત્યાર પછી પોષણના લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે વારંવાર. પોષણ એ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો. હવે કોનો કોનો આંગણવાડીમાં સમાવેશ થાય છે આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણે ચારે ચાર મુદ્દા આપણે જોઈ લીધા છે. એક તો બાળકો આવી જશે, માતાઓ આવી જશે એટલે ગર્ભવતી. ત્રીજા નંબરમાં સ્તનપાન કરાવતી માતાઓ. ત્યાર પછી કિશોરીઓ, ધ્યાન આપો, કિશોરીઓ, બાળકો, માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ, આ બધાનો સમાવેશ થઈ જશે અંદર. આ મુદ્દા ઉપર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત એવું બને કે સાહેબ પરીક્ષામાં શું પૂછાય, તો આ બધા મુદ્દા છે મિત્રો અગત્યના. અને આ બધાના લગતા રોગો, ડિસીઝ, આ તમામ ડિસીઝ પરીક્ષામાં પૂછાય. બરાબર છે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જુઓ ધ્યાન આપો, અમારા દ્વારા ઓલરેડી મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ એટલે લિટલ કૃષ્ણા બેન્ચ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે, જેમાં તમને HD ક્વોલિટી વિડીયો લેક્ચર મળી રહેવાના છે. ઓનલાઈન એપ્લિકેશનની સુવિધા છે. ઘરે બેઠા તમને અમને હાલત ચર્ચા કરી તે મુજબ આરોગ્યના ક્વેશ્ચન તમામ મળી રહેવાના છે. ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન મળી રહેવાના છે અને અંગ્રેજી વ્યાકરણના ક્વેશ્ચન મળી રહેવાના છે. અને આરોગ્યના તમામે તમામ જે મુદ્દાઓ છે એ ઓનલાઈન એપ્લિકેશનમાં તો મળશે જ, પણ ઘરે બેઠા પણ તમને મટીરિયલ મળી લેવાનું છે. હાર્ડ કોપી મળી જશે, જે માત્ર 2999 રૂપિયા. આ કોર્સ લીધા પછી 15 થી 20 દિવસની અંદર તમને મટીરિયલ પ્રોવાઈડ થશે. એના માટે જો આપને ખ્યાલ ના પડતો હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે, ખાસ તમારે આ કોન્ટેક્ટ નંબર યાદ કરી દેવાનો છે. 63 55 70 36 92. આ નંબર તમારે સ્કેન કરી દેવાનો છે મિત્રો. ખ્યાલ ના પડતો તો નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે સીધી લીટીમાં તમે સીધી અમારી રીતે વાત કરી શકો અમારી ટીમ જોડે. અમારી ટીમ દ્વારા તમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કેવા ટાઈપના તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. જો તમે માત્ર ને માત્ર જુઓ, માત્ર 200 ગુણનું પેપર છે મિત્રો. કેટલા ગુણનું છે? 200 ગુણનું પેપર છે. હવે 200 ગુણનું પેપરમાં શું કરી શકાય? તો 100 માર્ક્સ ઉપર આપણે 100 માર્ક્સ તમારા આરોગ્યના છે મિત્રો. આરોગ્ય વિષય ઉપર ભાર આપવાનો છે તમારે. જો 100 માર્ક્સના આરોગ્ય પર તમે ભાર આપી દીધો તો 100 માંથી 90 માર્ક્સ લાવી દીધા તમે, અથવા 100 માંથી 100 લાવી દીધા, તો મેરિટમાં તમારો નંબર પણ તમે સેવ કરી શકો છો. બીજા નંબરમાં ગુજરાતી વ્યાકરણના 20 માર્ક છે મિત્રો. જો 20 માંથી 20 માર્ક્સ આવી ગયા, બહુ સરળતાથી આવી શકે એમ છે. ગુજરાતી વ્યાકરણ કઈ કઠિન નથી, કોઈ પણ વસ્તુ કઠિન નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. 20 ગુણ છે. બીજા 20 ગુણ છે અંગ્રેજી ગ્રામર, આ ગ્રામેટિકલ છે. ઇંગ્લિશ ગ્રામર, આ પણ આરામથી લાવી શકાય છે, કઈ કઠિન નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજા નંબરમાં બે વિષય એવા છે જે રૂટીનમાં તમે તૈયારી કરતા હો છો. એક છે ગણિત અને બીજા રીઝનિંગ અને જનરલ નોલેજ. હવે જનરલ નોલેજ ટોટલ 35 માર્ક્સનું છે, 35 ગુણનું છે. હવે 35 ગુણનું જનરલ નોલેજ સાહેબ ક્યાંથી લેવાય? તો સ્પેસિફિક અમે તમને મટીરિયલ ન આપી શકીએ. તમારે શું કરવું પડે? સ્પેસિફિક 35 ગુણની તૈયારી કરવી છે તો જેટલું પણ કરંટ અફેર છે, જેટલું પણ બાહ્ય લેવલે જનરલ નોલેજ છે, તમારે રીડ કરવાનું ચાલુ કરી દેવું પડશે રૂટીનની અંદર. એમાં શું શું વાંચવું? તમારો એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કે સાહેબ 35 ગુણનું અમારે ક્યાંથી વાંચવું? એક મોટો મેજર પ્રશ્ન તમારો.
જો એના વિશે પણ માહિતી તમને અવગત કરી દો. જો 35 ગુણની તૈયારી તમારે કેવી રીતના કરવાની છે? 35 ગુણ. આના માટે કોઈ સ્પેસિફિક તમારે કઈ વિશેષ કઈ જોવાની જરૂર નથી. 35 ગુણ માટે તમારે ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ જોઈ લેવાનો છે. ઇતિહાસના પ્રશ્નો જોઈ લેવાના છે. પછી ગુજરાતનું ભારતની ભૂગોળ જોઈ લેવાની તમારે. ગુજરાતની અને ભારતની સાંસ્કૃતિક વારસો તમારે જોઈ લેવાનો છે. ગુજરાતનો અને ભારતનો અને વિશ્વનો તમારે બધું કરંટ અફેર્સ વાંચી લેવાનું છે. હવે પછી તો પરીક્ષામાં કરંટના બહુ પ્રશ્નો આવે છે, બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમારે વાંચી લેવાના છે. આ ખાસ યાદ રાખવાનું છે. વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો વાંચી લેવાના છે. પછી આગળ શું જોવાનું છે તમારે? તે પંચાયતી રાજ વાંચી લેવાનું છે. એક સારી એવી પુસ્તક લઈ લેવાનું જેમાં બધાનો સમાવેશ થતો હોય. પંચાયતી રાજ. ત્યાર પછી બંધારણના લગતા પ્રશ્નો, કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન, આ બધું તમારે રીડ કરી લેવાનું છે એક વખત. ઘણું બધું આઈડિયા આવી જશે. ઘણા બધા 35 ગુણ છે ને, એ 35 માંથી તમે ઘણા બધા માર્ક્સ કવર કરી નાખશો, બરાબર છે. આ અખૂટ દરિયો કહેવામાં આવે છે. આમાંથી કેટલું પૂછાય એવું કઈ નક્કી હોતું નથી. અખૂટ દરિયો છે. એટલે આને સીધી લીટીમાં આપણે થોડું 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 જ્યારે પણ ફ્રી પડીએ ત્યારે જોતું રહેવું જોઈએ. જો આપણે સીધા માર્ક્સ આવતા હોય એમાંથી તૈયારી જ કરવી પડે. સીધા માર્ક્સ આમાંથી આવે તો આપણે ખ્યાલ રહેવો જોઈએ. તો સાહેબ સીધા માર્ક્સ આમાંથી સીધી લીટી મળી રહે. 100 ગુણ છે આરોગ્યમાં, ફિક્સ છે. ગુજરાતી વ્યાકરણ ફિક્સ છે. અંગ્રેજી વ્યાકરણ ફિક્સ છે, બરાબર છે. ગણિત એ ફિક્સ છે, એમાંથી સરળતાથી લાવી શકાય, બરાબર છે. એટલે તમારા માટે ખાસ આપણે આ સેશન લઈને આવ્યા હતા કે 200 માર્ક્સની તૈયારી કેવી રીતે કરી શકાય. તો આજે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિટલ કૃષ્ણા બેન્ચ ઓલરેડી આપેલી છે, એટલે અમારી એપ્લિકેશનની લિંક આપેલી છે. આજે જ તમે આ બેંક પરચેસ કરી શકો છો, જેની પ્રાઇસ છે 2999 રૂપિયામાં, જેમાં તમારે સંપૂર્ણ એડ્રેસ આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે, જેથી કરીને આરામથી તમારા જે એડ્રેસ ઉપર આ મટીરિયલ મોકલી શકાય, બરાબર છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. જય જય ગરવી ગુજરાત.